આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ 2025માં બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાત, કચ્છ, પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ, ભોજન ભંડારા, વિશાળ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અહીં વિશેષ મહાકુંભમાં આવતા વિરક્ત સંન્યાસીઓ સેવાનો અનેરું મહાત્મય છે. આ ઉપરાંત અહીં અમૂલ દેશી ઘીના 700 જેટલા ટીન, 10 ટન બાસમતી તથા અન્ય વિવિધ સામગ્રીનો સ્ટોક રાખવામાં આવ્યો છે. અહીં મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય ભારતી દીદી, પૂજ્ય કાશી જરૂરિયાતમંદ, હિમાચલથી પૂજ્ય નારાયણપુરીજી, પંજાબથી નારાયણપુરી કડવાનું વાડે અને કેનેડા અને પંજાબના મેગા પ્રાંતથી આવતા સંત મહેશ મુનિનો સહકાર્ય અને વ્યવસ્થાનો અનુભાગ છે. તેમજ સરકાર તરફથી અલભ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શું નામ તમારું? હરિઓમ. લહેરી ભાનુશાલી, કચ્છ ગામ નલિયા, એમ તો મુંબઈ. આજે તમે જોઈ રહ્યા છો એ ગંગદેવજી વિરક્ત મંડળી, અને આ મંડળી ગત 50 વર્ષોથી ભારતભરમાં વિરક્ત સંન્યાસીઓને લઈને વિચરણ કરે છે. અમારો તાત્પર્ય એ જ હોય છે કે ભારતભરમાં ધર્મના પ્રચારાર્થે આ અમારા સંન્યાસીઓ ભારતના ખૂણે ખૂણે ભ્રમણ કરે છે. કુંભનો જ્યારે સમય આવે છે અને કુંભની પ્રણાલી એ અમારી અંતર્ગત જ્યારે આવે છે ત્યારે કુંભ પ્રણાલીમાં અમે 4 જગ્યાએ ટેન્ટ લગાડીએ છીએ. હરિદ્વાર હોય, ઉજ્જૈન હોય, પ્રયાગરાજ હોય કે નાસિક હોય. અત્યારે તમે મહાકુંભ પ્રયાગરાજ 2025માં પધાર્યા છો. આ વ્યવસ્થામાં તમે જોઈ શકો છો, આપણી આ વ્યવસ્થા ટોટલ 250 ટેન્ટ છે. અત્યાર સુધી આપણી પાસે 43,700 માણસ આવીને ચાલ્યા ગયા છે. અત્યાર સુધી અમારો જે ભોજન છે એ ભોજનમાં 3,86,000 પતલવાડીઓ, અમે એટલે 4 લાખ સુધીની પતલવાડીઓ અમે યુઝ કરી નાખી છે. અમારું બધું ભોજન શુદ્ધ ઘીથી બનાવવામાં આવે છે, અને એ ઘી અમારી મહારાજજીની સાથે બીજા મહારાજજી છે જે મોનીજી મહારાજ પંજાબવાળા, એ લોકોને 187 ગૌશાળાઓ છે. એ ગૌશાળાઓના માધ્યમથી અમે લોકો ત્યાં ઘી ખરીદી અને અહીંયા ભંડારો ચલાવીએ છીએ. બીજી વસ્તુ એ છે, અમારી પાસે અહીંયા સ્થાનિક 630 વિરક્ત અને નાગા સંન્યાસીઓ નિવાસ કરે છે, અને એનું અમે નિત્ય ભોજન અને આવાસ અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ. કચ્છ પ્રદેશથી આવવાવાળા હોય, ગુજરાત પ્રદેશથી આવવાવાળા હોય, હિમાચલ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, જેટલા બી યાત્રાળુઓ અહીંયા આવે છે, જે મહારાજજીના સ્વયં સેવકો છે, એની બધીની સેવા અમે એ લોકો અહીંયા તાત્પર્ય પૂરી પાડીએ છીએ. આ કુંભમાં વિશેષ આપણે કહીએ તો જે પ્રશાસન તરફથી અમને જે સગવડ મળી છે એ કાબિલે દાદ છે. ભગવાને અમે અહીંયા 1 નવેમ્બરના આવ્યા છીએ, ત્યારથી કરી આજ સુધી 1 ડિસેમ્બરના અમે કામ ચાલુ કર્યું, અને 19 ડિસેમ્બરના અમારો લેવલિંગ થયો. 1 જાન્યુઆરી 2025ના અમારી મંડળી અહીંયા એન્ટર થઈ છે. ત્યારથી તમે આપ જોઈ શકો છો કે આ સેવા અને સમર્પણનો ભાવ, અમારો કોઈ શુલ્ક નથી, કોઈ ચાર્જ નથી. આ માત્ર ને માત્ર અમારા સ્વામીજીની સેવાનો માધ્યમ છે. પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજી 45 વર્ષ સુધી આ વિરક્ત મંડળીનું સંચાલન કર્યું છે. તદનંતર અત્યારે જ્યોતિર્મયાનંદજી અને પૂજ્ય ભારતી દીદી આ મંડળીનું સંચાલન કરે છે. દરેક સમાજને આવવાની છૂટ છે રહેવાની. તમે આજે જોઈ શકો છો કે પંજાબી પણ તમારી સન્મુખ બેઠા છે, હરિયાણાવાળા બેઠા છે, જમ્મુ કાશ્મીરવાળા બેઠા છે, મધ્યપ્રદેશથી ગુર્જર પ્રદેશના બધા અહીંયા છે, ગુજરાતના તમામે તમામ, કચ્છથી લઈ સૌરાષ્ટ્ર, તમે જોઈ લો બનાસકાંઠાના લોકો અહીંયા બેઠા છે. કોઈ પ્રદેશને કોઈ પાબંદી નથી. જ્યાં જ્યાં સ્વામીજીએ અમારી મંડળી વિચરણ કરી છે અને એ અમને ઓળખે છે, એ આવીને અહીંયા પોતાનો આવાસ કરી શકે છે. તમારા ભાનુશાલી સમાજના કેટલા માણસો અત્યાર સુધી 1980, અને આજ જે 350 થશે એટલે 2200 જેટલો અમારો લિસ્ટ ભાનુશાલીઓનો થઈ જશે. તદનંતર ટોટલ 46,000 માણસોનો નિવાસ થઈ, એમાં 30% તમે અન્ય સ્ટેટ્સના પકડો, બાકી બધા આપણે ગુજરાત સ્ટેટમાંથી આવ્યા છે.